સીતારામ, જય માતાજી. કેમ છો બધા? તો અપડેટ આપવા મારી કમતની. તો આમ તો સારું હે, પણ સારું એટલે જો કે દવાનો કરેક્ટ પૂરો થાય ને તાર લવક થાય, બાકી સારું હે. જોકે હું દવા લઈને આવીને તારની ખાટલેથી પાટલે ને પાટલેથી ખાટલે હાકરબાઈ એવી લેટકી રાખી, કંઈ કરતી નથી ને કંઈ કરવા દેતી નથી. મારી માને અમને ડ્યુટી લાગી ગઈ સવારથી ત્યાં સુધી ને હું પણ કંઈ કરતી નથી. એમને કીધું તો ઘેઠું ન બેહું, વાકું ન વરવું, કંઈ વજનવાળી વસ્તુ ન ઉપાડવી, લુગડા ન ધોવા, ઠામ ન ધોવા, નીચે બેહવું નહીં. તે હું ખુલી શીશ ખા ને ખાટલે શું બસ કોઈ કરતી નથી. ત્યાં સવારે ઉંમરમાં નહોતી હતી કે મમ્મી કીધું પેટ મોટું થવા માંડ્યું બેઠા બેઠા ખાઈને. તે બસ એવું હાલે ને હે ને મારો જન્મદિવસ આવે હમણાં, એટલે હમણાં હજુ તો વાર છે થોડાક દીની, પણ મને બર્થડે ગિફ્ટ મળી ગયું જન્મદિવસનું મારા. એટલે એમાં થોડુંક હે ને મારો બર્થડે ગિફ્ટ હાકરબાન ન ગયું. હાકરબાન લેવું તો બીજું ને લીધું બીજું. એને હે ને મને પૂછો લઈ દેવો તો પૂછા અમે આજ જોવા ગયું ને કેટલા પૂછા જોયા, પણ મને હે ને પૂછો મગજમાં નથી બેસતો, ગમ્યો નહીં ટૂંકમાં. અને નો મગજમાં નથી બેઠું, ખબર નહીં મને નથી ગમતું. એને બહુ રખે પૂછો ન કે તું બે હાથના પૂછા કરાવે લઈ કે પૂછા, પણ પૂછા કરાવે ને એ હાવ આપણા ખાસ અંગતના લગ્ન હોય ત્યારે આપણે પહેરે હગીએ બરાબર. પછી તો રોગાઈમાં આપણે એટલું ઇન્વેસ્ટમેન્ટ કરે ને મૂકવું એનું કંઈ ઓલું નથી. તો મને એ નો મગજમાં ઉતરું ન લીધો ને પછી મેં હે ને ડોક્યું લીધું. મેં કહ્યું આ લાગત પહેરીશ. મને કે તું હવે ઝીણા ઝીણા કરાવ્યું, કેટલા ઝીણા ઝીણા ફેરા કર્યા કરે નહીં, બે દી પહેરે ને પાછી પહેરતી નથી. એટલે એ અમારે માથાકૂટ હાલે. તો હાલે હું હે ને કામ લેવી ને બર્થડે ગિફ્ટમાં લેવી, એટલે મને એમાં મારે કામ કહેવાનું, તમે મને લઈ દીધું કેવું લેવી કે મને એકવું કે મને મળ્યું કામ કહેવાનું તારું છે ને બધી. હા તો હે ને હલો હું તમને દેખાડા આગળ હાકરબા માથું એવરાઈ લઈ તો હું તમને હાકરબાને મળાવા. સીતારામ હાકરબા. સીતારામ બધાય, સીતારામ દાદા ને દાદા કી બધાય મારી યુટ્યુબ ફેમિલી બધા મજામાં ને લે બિન હાકરબાન તા તાર પછી એ હારું મેં કોઈ દી નથી કીધું કે મારી યુટ્યુબ ફેમિલી કેમ છે. ફેમિલી છે ને આપણે કેટલી છે ગઈ જો એ વાત હાસી વખત ને 23,000 છે 23,700. હા તો હે ને મારા બર્થડે ના થોડાક દી હે ને 23,700 હે ને 25,000 કરાવજો બધા. સબસ્ક્રાઇબ ન કરી સબસ્ક્રાઇબ કરી દો. હમણાં કીધું નથી કીધું કે ચેનલ ને સબસ્ક્રાઇબ કરો. ઈ જો તમે જોવો તમને ગમે હા તો જોતા જાઓ, સબસ્ક્રાઇબ કરતા જાઓ, લાવ કરતા જાઓ, શેર કરતા જાઓ, આ આવો પ્રેમ આપતા રહ્યો ને શાંતિબેન ને આગળ વધારતા રહ્યો. સાચી વાત ને? હા કોઈ દી હમણાં નથી કહ્યું શેઠ મેં કીધું વિડીયો બનાવ્યો તેથી કીધું તો શાંતિને બર્થડે આવે તો 25,000 કરી દઈએ. થાતું નથી, ઇમ્પોસિબલ હે. હા વિડીયો સબસ્ક્રાઇબ કરતા જજો. હા જોઈએ થાય કે નથી થતો. 25,000 થાય તો કે મારો બર્થડે હા યુટ્યુબ ફેમિલી નો સપોર્ટ હોય તો થઈ જાય. થઈ જાય જ નહીં બધા અહીં કે જો સપોર્ટ સારો કરે પણ તો આવો નવો સપોર્ટ. હા ના ના તમે સરસ મજાની કોમેન્ટ કરો, સરસ મજાના સજેશન આપો, એના માટે તમારો બધાનો આભાર. આપણી ગમે એવું હા તમે અમાર ફેમિલી છે એમ કે હગો, કઈ મારું કઈ સજેશન હોય તો દે હગો, કઈ આ પ્રશ્ન હોય તો પૂછે હગો. તમારે શાંતિબેન નો બર્થડે આવે ની ઉતરે હા બર્થડે આવે ની એક ગિફ્ટ લેવા તમે જોઈજો. હું કાંઈ રૂપાળી લાગે કે શાંતિ લેવી રૂપાળી લાગે કે હાલો તો સુખનો સૂરજ ઉગાડી દીધો આજ મારા વાલે. મને જે ખાવા છે કામ પેરા કરતી હોય. હા તો હું હે ને આ લે આવે ડોક્યું કહેવાય કામ કહેવાય દોરો ડોક્યું દોરો બે કહેવાય લાગત કરવા આવો છે દીક એ આવાતા છે નહીં. મારું કામ કહેવાનું છે કે જો મારા છે ઝીણી ઝીણો દોરો છે, ડોક્યું છે, બીજો એક પેન્ડલવાળો ઇઝરાયલનો દોરો છે, મોટા છે બધાય, વીટીયું છે બધી અંગીરીયું, લકી છે, એ બધું ત્યાં બેન કરાવી લીધા. હાસા આભાર બેન તમારો. પાછો ખોટા બધાય છે ઢાળવાના કામ કે ડેડી એ બધાય લઈ લીધા. પણ એક પૂછો લે મેં એ કહ્યું તું કે એક છે ને પૂછો લે મને પૂછવાનો રખું તો પૂછો લે તો બધું છે પૂછો ઘટે
આવું હે કે તો એ પૂછો લેવા મોકલી આવું લઈને આવું. આ તોલામાં હે ને થોડુંક ઓછું હે ને આજની બજાર હે 1,31,916 નો ભાવ હે ને ઓલું 20 કેરેટ નું હે ને એનો 1,28,000 કીધું કે સમથિંગ લાઈક ધીસ એવું કંઈક કીધું. તો એ ઓલું કીધું હું લેવા ગઈ હતી પૂછા જોઈએ ને તો હરામણી મગજમાં કઈ બેઠા હોય તો મગજમાં ન બેઠા, મગજમાં ક્યાં બેહાડે? નહોતા બેઠતા તો હું આ ડોક્યુમેન્ટ લેવી હું આ લાગત પેલા લેવી હું લાગત પહેરી હા હા એક તમે જોઈ બધા હું લાગત પહેરી હા હા પેરી છે એટલા લીધા ની એમાં એક હજે તો પેર્યું ને છે 71 માં હજે તો એક પેર્યું ને લઈ લઈને બેકના ખાના ભરે બેક વારે હાંસવે ને તો બેસે લોકો ઉપર કામ હાંસી એ ભરે પેરવું કઈ ને પૂછો એ કરાવવાનું લોકરમાં જ મૂકે હોય આપણે વિવાહજી હોય પૈસા તો લોકરમાં પેલા રાવ દે ને કેમ એ કરે એ કે વિવાહજી હોય તો એ પૂછો એ પોસાયવા મમ્મી દેખાડે ને એન્ટિકના તને ખોટામાં હાસામાં કઈ ફરક જ ન લાગે હે અટાણ એવી એન્ટિક મને હે ને એક એન્ટિક ડિઝાઇન નથી ગમતી ને ઘરણામાં હે ને હીરા હોય ને હીરા મોતી એ નથી ગમતા એટલે મેં જે દાગીના કરાવ્યા એ તમે કદાચ વિડીયો ની જોયા હોય એ આખા એ ટૂંકમાં પીરા છે પ્યોર ગોલ્ડ હોનાના ટૂંકમાં એમાં હું ટૂંકમાં હીરા કે મોતી કે મીણો કે કઈ નહીં મને એ નથી ગમતા ટૂંકમાં એન્ટિક ટાઈપ એટલે મને એ પર્સનલી મને એ નથી પસંદ એન્ટિક ટાઈપ ઉપર એટલે હે ને નામાં એનો કા હીરો નથી તો કે ના એ વ્હાઈટ ગોલ્ડ હે હીરા વાળા ને ઓલો સાંધી નો રૂપાનું કાપ સાંધી નો હે રૂપાર લે હા 916 ને 925 એક ઈ પેલી ઓરિજિનલ ગતો તે કેમ પેલી તો એક મારા પેલો કે બોલા ગઈ તો કે કેવો લાગે રૂપાળો લાગે તે રૂપાળો સાંધી લાગે તારું પારો હકટાણા થકા બેન હકટાણી છે કે હરિદ્વાર ગઈ ને બેન કેવો લાગે છે જોઈ લાગે તારું પારો પટ્ટા બાંધે ચલો કોઈ માંદી ને તારો લુગડું લીધું હોય કે વસ્તુ લીધી હોય મને ચડાવલા તાર હક થાય મને એ પછી રાખવું દાબો મૂકવું ને એનો મેળાવે રૂપાળો છે સમજી લાગ્યું કે લોકમાં રૂપાળો દેખાતો બસ લેવી તો ભબડે લેતો એટલું દેખાય થાય હા પછી ડોક મમ્મી પેરેન જોયું પાપા જોવો જોઈએ રૂપાળું દેખાય કે રૂપાળું લાગે આવે કેમ બાજા વગર હે ઝીણકું કે હે થોડા બેગ માંથી નીકળ્યા ઝીણકું કાઢેવી હતી થોડા બેગ માંથી નીકળ્યા પૂછો તમારું બે અઢી તોલે પત્તો તો આ તો એમ બતાવ્યું ઓલું 2 અઢી 3 લેખી પતો મેં કીધું 5 નો કરાવે લે મારે 5 નો કરાવવો એ કરાવતી ને આવું ઝીણકું કરાવે ને ઓલી દોહી વાળા કોગુતી ને હા એટલે હતી ઓલું કામ આખો ઓલો પહેરે ઈ કહેવાય હાથ કામ હા સાંદલિયા સાંજે એવડે સદ્દાવર પૂછો જો અરે આ પૂછા પાસે કાથી આવ્યું ઈ છે ને ઓલાનું છે બોરડાની હા બરડામ બહુ મોટા મોટા પેલા બોરડાનું બાયું પહેરે આથી ઈ દોહી બરડા ની રૂતી ઈ આ ને એવડો બધો એ પહેર્યા હા તો ડોહીમાં કે ગલા હું થોડી ડોહી લાગી એવડા ઘણા પહેર્યાની બોરડાનું પહેરે આપણે આ ગામડામાં નો પહેરે ઈ આવતી મોટરસાઇકલ ના બેહેન તો પછી રિક્ષા હા તમારે આજ આવે મુંગેરા મહેમાન હા બેન અમારી મોટી બેન આવે છે 2-3 દી કેટલા દી છે 15 દી અમે હરિદ્વાર થયા તે તું તઈ પરિયાણ કરે આ કીધું 2 દી સુધી હા 2 દી સુધી તો નક્કી છું આવે ને અમે 2 દી સુધી તો દૂધ લેવલ રાખ્યું 2 દી સુધી તો ભજીયાનો પ્રોગ્રામ કરે રાખ્યો આવ્યા જ નહીં એ બીજા મેં ખાધું નહીં તો આવ્યા જ નહીં એ ટૂંકમાં રોકાવા કીધું ને નતા આવ્યા એટલે રોકાવાનું કરે ને કે આવે તો રોકાઈ જાય ને આ નાડુ ટૂંકમાં આવે છે મોહી હા આપણે આ ત્યાં ભાઈ લખીને દીનાનું કદી ના બંધ છે નહોતી ગઈ બધી ટૂંકમાં હું ગઈ મોહિતમાં નાના મીનન પેન્ડલ જેવું હતું ને તે પેન્ડલ જેવું પૂછા જોયા અને પછી મને આ સેમ જોયા ગઈ મત નથી જતો ત્યાં મોહિત માં આવ્યો હોય ત્યાં બંસીમાં હોય અમે મોટે ભાગી બંસીમાંથી પલીએ ને જોગિયામાંથી પલીએ પાછા આમ મોહિત ને ગણાય હે કઈ એટલે ગમે નાથી ઉપાડ લેવાનું આપણે એટલે વસ્તુ આપણે જ્યાંથી ગમે ત્યાંથી લઈ લેવાની એક ઠેકાણેથી ને ગમે કોઈ ભેરી જાય ને કે આથી ગમ્યું તો ઈ નાખી લઈ લેવાનું આપી દો હા એ બાકી કામ છે તો મમ્મી આપ્યું ગિફ્ટ કેવું લાગ્યું કીજો
રૂપાળશે રૂપાળશે એ કમાણી એની લેવા અમે તો નિમિત્ત બનીએ આ સિવાય અમારે કઈ કમાય નહીં લેવાતા ને એની ખાના ભીરા તોય નતા પડાતો ઘણા ના એવા માહિતી ઠેમી જોયા ઘણા ના છોકરા હે જોયા કે નો ખુદ કમાણા હોય તો નો લેવા દે કે નો પરમિશન દે ઈ ખાનામાંથી કાઢે લોસા કરવા અમે કઈ હું નાજો કે કોઈ બનો કે કોઈ કમાવા જતા ને કે અમે આલો મિલી જાય હાજી 50 રૂપિયા કમાઈને લઈએ ને ઈ ભેરા કીધા ને એનું અમારે લઈ દેવું ઈ હમણી બધું હમણી ઈ મોજ કરાવે છે કોઈના દીકરા કરાવે ને કોઈની દીકરીઓ કરાવે એ ખાનામાંથી ભેરાની એમાંથી મીઠાઈ કીધું પૂસો લઈ લે પૂસો ને જ બધું છે મારે પૂસાનો કૂતો ભાઈ પૂસો નો લીધો ની આવો લઈને આવે હહરો આઈ ફેન કેવો ભાઈ પૂસો લેતા આવજો હહરો પણ આપણી એક લેવત તોય કે વિવાહ આપણી કે કઈ ઢોકળામાં કટમમાં જો એવી ટામણી ડિઝાઇન નો બેસી આના જે કઈ બેહા જાય તો લઈ લે એવું કઈ નહીં તો પહેરવા થાય બીજું તો કામ ના કે થોડા ઓછા છે ને ખાનામાંથી એ તો થવાના છે બેન રાજાના ભંડારી ખૂટે જાય તો તારા ખાના કામ થોડા ઓછા થાય ને ચીજ છે બધી આ એક ને હા તો ઇન્વેસ્ટમેન્ટ છે કે દુકાનના દાણા હોભારની હગારની હોભા હગારની હોભાની દુકાન દાણા હા કાલે હવારે કઈ ટાઈમ આવે તો આપણે આની વેસે ભણીએ પાછું હોય તો આ પડ્યા બેગમાં રૂપિયા પડ્યા કે આ બેગમાં ઘણા પડ્યા જરૂર પડે કોઈની ભાઈ ભાંડલા ને આપણી ગમે આપણી દેવાય થાય ઉપાડવાય થાય જરૂર પડે ત્યારે પાછું લઈ લઈએ એવું રાખતું હોય આપણી તો ખેલવાની તો બરાબર ખેલતા હોય ને ઉપાડતા હોય ને લેતા હોય હા તો હે ને મારે માઈ કે મારા બાપે અમાર પાસે હે ને કદાચ નહોતો ને તારે કોઈ દી લેવા દેવાનું ના નહોતી પડી કોઈ દી કોઈ રોકટોક નહોતી કરી કોઈ નહીં એને બધી વાતની ફ્રીડમ આપી હતી ઓકે આપણી પછી ફ્રીડમ ને કઈ રીતના ઉપયોગ કરવો એ આપણે સમજવાનું હે કે ગલત રીતના ઉપયોગ કરવો કે સારા રસ્તે ઉપયોગ કરવો ડિપેન્ડ્સ કરે તો ખાવાનું ખમા સારામાં સારું છે આવું કાં વિચાર્યું હતું આવું કાં ધાર્યું હતું હા ના ના મિલીને જતા ધારવા વિચાર્યું હતું આવું કે શાંતિ ગુજરીમાં જતી ને તો ગુજરીમાં છોકરી બૂટ પહેરીને આવી હતી મને એ થતું હેરામ બૂટ જરૂર પડે મને તો બૂટ પહેરવાનું રખે બૂટ પહેરીને ક્યાં જાઉં કારણ કે ડ્રેસ હોય કોકના માયગા પહેરતા હા કોક આપે ને એવા માયગા લુગડા પહેરતા દે એ ટૂંકમાં પહેરી લેતા ખટાણા રહેતા ને દે ને કે બિચારા ગરીબ માણસ હે તો લુગડા દે ને પાછ એ લુગડા દે તો ફિટિંગ છે ને આ પીનું એલું ભરાવ લેવાની કારણ કે દરજી પાસે ફિટ કરાવવાનું જ હતા એમાં આ કાટા પીનું ભરાવી લેવાની હોય અમુક બાયું નરવી મોટા ડ્રેસ હોય ને ત્યાંથી નીકળે જાય આ કાટા પીનું ભરાવી લેવાની પહેરી લેવાનું તો બધો ટાઈમ લાઈફમાં આવે સારો આવે ખરાબી આવે પાછો ખરાબ આવે પાછો સારું આવે તો એક જ જોવાનું કે આપણો ખરાબ ટાઈમમાં એટલી હિંમત નહીં હારે જવાની ને સારો ટાઈમ આવે તો એટલું સગે નહીં જવાનું બધું આપણું યાદ રાખવાનું કે આપણે ક્યાં હતું ક્યાંથી હે આપણા મૂળ ક્યાંથી જોડાણા આ તે તો લાઈફમાં આપણી વાંધો ન અડાવવાનું તો અર્થ રહીએ ને તો એટલે અભિમાન કોઈ વસ્તુનું ન કરાય પૈસો કે આ કે તે કે એટલું જ ગમે એ વસ્તુ હોય એનું ટાઈમ લિમિટ હોય જ બધી વસ્તુનું ટાઈમ બિંગ હોય જ ખુશી હે તો દુખાવવાનું છે 100% દુઃખ હે તો 100% ખુશ હે સુખાવવાનું હે પણ ક્યારેક આપણી તકલીફ થાય વધારે થાય આ મારે જોતું તું ના મને ન મળ્યું ઓય મારે આ કરવું તું ના ન થયું તો આપણી તકલીફ થાય દુઃખ થાય ત્યારે આપણે ભગવાનના કોઈથી ભરું હોય ઉઠે જાય ને આપણે વિચારો એમ થઈ જાય આપણે માનસિક થઈ જાય ડિપ્રેશનમાં વ્યાં જઈએ એમાંય ભગવાને આપણા માટે કંઈક સારું જ લખ્યું હોય એમાં પણ ભગવાને કંઈક લખ્યું જોઈએ એ પછી અમુક ટાઈમ જાય ત્યારે આપણે ખબર પડે કે આ ન થયું તે સારું અહીં થયું તે સારું કે આ થયું હોત તો અહીં થાત ને તમે હે ને હાસા હોય ને હે તો ભગવાન તમને બસાવે જ લે એન ટાઈમમાં એ મારા ખુદના હજારો અનુભવ હે કે જ્યારે હાવ આમ થાય ને કે 99% થયું તારે તમને આમ એ રસ્તો દેખાડે જ દઈએ એટલે બસ ભગવાનને આપણે એટલું જ કહીએ કે હારા માણસનો સંગ કરાવે હારે માર્ગીઓ લાવે હારી બુદ્ધિ આપે હારા વિચાર આપે એ બીજું તો કામ આપણે દયા એટલી બસ 71 માની ને વાસરા દાદાની અસીમ કૃપા રામદેવ પીરની દયા બસ રામદેવ પીરના દર્શન તમે બધા કર્યા છે અમારા રણુજવારા અમારે બેઠો ઉઠે ને જો કેવી મજા આવે ઉમારમાં ભેગી ઓખરીમાં શેકીએ સુવા તો ઉઠે ને સીધું રામદેવ પીરનું મોં જોઈએ દિવસ સુધરે જાય એના ખોરામાં માથું રાખેલું હોય તો બહુ મસ્ત હે એમ કે એ સબીનું મને કોઈક પૂછતું હતું તો એ હે ને 4 ફૂટ આમ ને 4 ફૂટની લંબાઈ હે ને 3 ફૂટની પહોળાઈ હે 3x4 ની સબી હે બહુ મોટી છે બહુ મોટી હે એટલે હોલ હોય ને કોઈને રૂપારો મોટો તો બહુ અસર લાગે
અમારા ઓહરી હાકડી છે એ હાકડવા મોટી કરવા નથી દેતી. મેં ત્યાં કીધું પ્લાન હતો એક બહાર હતો તો એ કે આગળ કઈ ઉખેરું નથી કરવું નથી કે વનો મોટો થાય ને વનાન જે કરવું હોય ને કરે. અટાણ અમારે પૂરતું હે બધું બધું છે, કઈ ઘટતું નથી. વરાણ બાઈ આવી છે ઘટતું નથી. મેં ત્યાં કીધું ઉપીર હે એ ઉખેર નાખીએ. ઉપીર અમારે હે ને 2 રૂમ હે, એ પતરા વાળા રૂમ હે. તો મેં કીધું એ ઉખેર નાખીએ ને ઉપર પ્લાન બેહાડે ને ઓહરી હટાવી લે તો હોલ મોટો થઈ જાય ને ટૂંકમાં ફેશન વાળા મારે બનાવી બને છે. તો ફેશન વાળા હાકર બનાવી બનાવવા વાર છે થોડી. હજે વાર છે તે વાર ને તો જ કીધું વાર છે, વાર છે થોડી. એટલે કેમ કે વાર તો જ કીધું ભેગા થઈ જો તે તું બ્લોગ બનાવતી હે તો કે વાર ને તય થવા આવી ગયા. કામ તો માતાજી સમય હોય, સમય થાય બધું. હા આગળ ખોટું એલું કરવું હોય કે પછી હાલે ઉપી હશે આ તો ઇમોશનલ વાતોમાં સડે ગઈ. નામાં બ્લોગ પૂરો થઈ જાય. હા એ તો ભગવાનની મરજી, માતાજીની કે મારી માં બધાને હિમખી મેં રાખજે, દયા રાખજે, મીઠી મેં રાખજે. આપતું હોય બધા એના ઘરમાં ખારા મોરા દઈ આવતા હોય, ટકારી થતી હોય, અમારા પણ ઘરમાં થતી હોય, બધાના ઘરમાં થતી હોય. 4 ભંડાણા ભેગા થતા હોય તો બધાના મગજ સરખા ન હોય, બધાની વિચારધારા પર હરખી ન હોય. હું મારો વિચારધારા પ્રમાણે વિચારા, વનરાજીના વિચારધારા પ્રમાણે વિચારે તો અમારે બેની ટક્કર હાલતી હોય. બેનભાઈમાં નોકઝોકતા થતી હોય. એજ ગેપને લઈને ઈણામાં માઇન્ડ સેટ હું ન સમજી શકતી હોય, ક્યારેક મારો માઇન્ડ સેટ ઈ ન સમજી શકતો હોય. તો એવું હાલતું હોય આજના જેનજી છોકરાઓ. એટલે એવું હે. બાકી બધું માતાજી અહીંથી સારું હે. એવા કળ મટે જાય ને જો કળ હા તે અમારી માએ કે જો અમે એટલે સ્વસ્તિકમાં ગયા કોઈ પૂછતા હતા ને જો સ્વસ્તિક હોસ્પિટલ હે ને ઉપલેટામાં સ્વસ્તિક મલ્ટી સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલ ડૉક્ટર ધવલ પેશીવાડિયા અને ડૉક્ટર હેપી પેશીવાડિયાના નામે ગયા. 10 દિન દવા આપી, 3000નો સાંદલો કરાવ્યા. પણ દવા આપ્યા ને ત્યાંથી ઓખેરીએ પછી દવા પૂરી થાય ને તો હું તું એની થઈ જાય. કાલે ગુરુપીને મોતીનો ઓલા બધા એમ હતા ને હું મહિલા બાપુના ગઈ ત્યાંથી બેસી ગઈ એટલે બેહવાના પણ પેલું થોડા બેસતા ગઈ. પછી 3 થઈને ઢાઢિયારાને ઉતા ભાઈ હલાઈનો હલ બલાઈનો ને બાપુ સારું કે એમાં તમે સાંકળી જાય છે જડવા તો ચડવા જ જાઉં પેન જ જાય. 3નો ટકોરો છે વલ્યો ઘડી હાલમાં. મારા બાપાને 3ને ટકોરે દુનિયા ઉથલે જાય, પાછલે જાય કે હુનારો તાવે જાય. હમણાં કરાવ્યા આના કરતા 2:30 વાગે અઢી થાય 2:30 થઈ જાય. કરે ટોકન મારે મેં 3 કરાવ્યા છે. 7 થઈ જાય એ મૂકી જાય અમે કે નહીં એ રેટથી કરી લઈએ. સા પેલી હે તો આગળ મોતી ને તાણ હા એ તો હા પૂજા સવારે નટાણે ટાઈમ નો સાવો જોઈએ. 10 વાગ્યાનો 3 વાગ્યાનો સવારે 6 વાગ્યાનો નહીં ટાઈમ ટુ ટાઈમ. તારોડી આલે બી તારોડી આલે બી તારોડી અટાણા મહિનો 2 દિવસે મેલતો ને હા ટાઈમ દુઃખ સુખ ની વાતો તો કરીએ ને તો બ્લોગ બને જાય. દુઃખે જ નહીં એ ગઈ કથા ન કે ગઈ તક તો બ્રાહ્મણી ને તો વાંચતો તો આપણે ખાવું ખેરવાનું હોય વાંચન કરવું બસ. એથી ભગવાન હવાયા કરે બધાને, બધાના ડ્રીમ પણ પૂરા થાય ભગવાન કરે. કાં આવ્યા સોરાવત ના કાં આપણી આ હાથ કોઈ કાઢે જાય કે સોરાવત ના આવે કે વિડિયા મળે કે જે હવા કહેતા હતો કે સોર આવ્યા હતા સોસાયટીમાં. સોર આવે તો અટાણ કાં પેમેન્ટ ઠેકા ગૂગલ પે. કોઈના ઘરમાં રોકડો રૂપિયો તો નીકળે નહીં. ઘણા બધાના લોકરમાં પડ્યા અટાણે સોર વર બેસાડા કામ કરતે જાય ઘરમાં તોડફોડ કરે ને વસ્તુ બગાડે જાય એ વર ઠીક. બાકી એની કે હાથમાં તાવે નહીં. અટાણે આ જમાનામાં કેના ઘરમાં એટલા રોકડા રૂપિયા હોય કે ઘરના પડ્યા હોય એવું કોણ ઘરના ઘરમાં રાખે. એટલે સારું તમને કેવું લાગ્યું એ અમને જરૂરથી લખજો કમેન્ટ બોક્સમાં ને તમારા આશીર્વાદ આપવાનું ન ભૂલતા ને સબસ્ક્રાઇબ કરતા જજો ચેનલને. ડુ લાઈક શેર એન્ડ સબસ્ક્રાઇબ ટુ શાંતિ વડોદરા. બાય બાય. સીતારામ.